માવતરના નાના હતા ને તઈને અમારા પપ્પા વહી ગયા હતા, મમ્મી પપ્પા વહી ગયા. ના ના બેન, એમાં તમે તારી ચિંતા કરો માં. કોઈ દેખાય છે ના ના પરિસ્થિતિ છે. તમે રો બેન, તમે રો તો જો મારા ભાઈને ઓલું થાય. મિત્રો, અમે વિસાવદરના રાવણી ગામે પહોંચી ગયા છીએ. એક પરિવાર છે, એની સાથે તમને મુલાકાત કરાવું. ભાઈને પેરેન્ટ્સનો ઝટકો આવેલો છે, આગળ પાછળ કોઈ કામ એવું છે કોઈ કામ એવું છે નહીં. ભાઈ છે પેરેન્ટ્સનો ઝટકો આવેલો છે. હાથ આમ જ રહેશે, હાલી સાલી એકતા નથી, ખાલી બેસી શકે છે, બીજું કાંઈ કામકાજ કરીએ કે કરી શકે તેમ નથી. જય ભૂતરા દાદા. તો ભૂતરા દાદા યુવા ગ્રુપ ફરીવાર આપણે એક જરૂરિયાતમંદની સેવા કરવા માટે આજે આવી ગયા છીએ પાછા. વિસાવદર તાલુકાનું કેવું ગામ કીધું બેન? રાવણી ગામ છે, અને ત્યાં એક જરૂરિયાતમંદ પરિવાર છે. તમે જોઈ શકો પ્રમાણે આ બેન છે અને ભાઈ છે, જે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે મિત્રો. અને ભાઈને હમણાં થોડાક ટાઈમ પહેલા પેરાલિસિસનો એટેક હુમલો આવેલો છે, અને બહુ કન્ડિશન ખરાબ છે. અત્યારે તો બહુ રિકવરી છે, એટલે બહુ સારી છે, તબિયત સારી છે. નકર શરૂઆતમાં ઓપરેશન કર્યું ત્યારે બહુ કોમામાં હતા. બેને જે વાત કરી પ્રમાણે અમને જે અહીંયા આવ્યા, ઘડીક વાર બેઠા, બેને વાતચીત કરી, અને બહુ જરૂરિયાતમંદ પરિવાર છે મિત્રો. અને આજે આપણે મદદ માટે આવ્યા છીએ ભૂતરા દાદા યુવા ગ્રુપ. તો બેન સાથે પણ થોડીક વાત કરશું. બેન, અમે ભૂતરા દાદા યુવા ગ્રુપમાંથી આવીએ છીએ, અને અમારા રાજુલા, મહુવા, ઉના આજુબાજુના એરિયામાં અમે તમારી જેવા જરૂરિયાતમંદ જે હોય છે એને કરિયાણા કીટ ને એ રીતના અમે સેવાકીય ગ્રુપ આખું ચલાવીએ છીએ. તમારા ઘણા ટાઈમથી ફોન આવતા હતા કે ભાઈ મદદની જરૂર છે, પણ અમારે શું છે, આ વિસાવદર બહુ દૂર પડી જાય, પણ તોય છતાં તમારા ફોન આવતા હતા, એટલે પછી અમે સ્પેશિયલ તમને આજે મદદ માટે જ આવ્યા છીએ. અને તમે જે વાત અમને કરી, અમે જે સ્પેશિયલ અહીંયા ધક્કો ખાધો છે, એ અમને એવું લાગ્યું કે અમારો ધક્કો છે એ સાર્થક છે, ખરેખર જરૂરિયાતમંદ પરિવાર છે, અમને એવું લાગ્યું. તો અમે આવું ગ્રુપ બેન હકારીએ છીએ. તો કઈ રીતના આખી ઘટના, ભાઈને કઈ રીતના એટલે કઈ રીતની પરિસ્થિતિ મને બરાબર? કામે ગયા હતા ને વાડી આવી ગયો તો પેરેલસ. મેં 8 વાગે મારા છોકરાને નાન બેન ફોન કર્યા, મેં મારી રોટલી બાકી છે, હજી જમવાનું બાકી છે, તમે કઈ આવો. એટલે પછી મારા છોકરા એમ કીધું હું જુનાગઢ જાઉં છું દાદા ભેગો. પછી મેં દાદાને ફોન આપ્યો, ભાઈ આપને તો એમ હોય છોકરાનો ગવે તો હોય પેલા. મેં છોકરાનું થયું કે એને કઈ નથી થયું, કે મારા ભાઈની મદદ બગડી છે, કે એની તબિયત બગડી છે, કે તમે જમી લ્યો, કે રસોઈ કરી લ્યો, જમી લ્યો, ઢાંકીને મેલ દો. પછી રસોડામાં કરવો તો ન જ હોરવે. પછી આખી રાત કૂદતી ને રોયા કરી. તો બધાએ કીધું કે તમે રોવામાં સવાર. પછી હું જુનાગઢ ગઈ, અહીંથી જુનાગઢ હતા અત્યારે તમારી પરિસ્થિતિ આવી છે બેન, તો ઘર ગુજરાન કઈ રીતના તમે રેસા બનાવું ને એમાં 50-60 નું કામ થાય આખા દિવસનું. એમાં મહિને 500-600 કામ થાય, એમાં રોડવું બસ. બરાબર છે, બરાબર. એમાં મોટા બાપુજી દીકરા થોડું જાજુ પૂરું પાડે ઈ આપના તમારા પિયર માંથી. હા બરાબર. એના ભાઈઓ માંથી તો કોઈ ધ્યાન નથી દેતું. બરાબર. ભાઈના ફેમિલી માં છે કોઈ પરિવાર ધ્યાન દેતો નથી. તમારા પિયર માંથી તમારા જે ભાઈઓ છે ઈ તમને મદદ કરે ને એમાં તમારું ઘર ચાલે છે. તો બેને જે રીતના વાત કરીએ મિત્રો, અને બેનને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે, અને દીકરો પણ એના મામાની ભેગો રહે છે. બેને જે રીતના વાત કરી પ્રમાણે, અને પરિસ્થિતિ બહુ એટલે બહુ મિડલ ક્લાસ માણસ આવું ઓચિંતું દવાખાનું આવી જાય એટલે બહુ તકલીફ વાળું છે. અને અમે આવ્યા એટલે બેને જે વાત કરી એટલે અમારું હૃદય થોડુંક દ્રવિત થયું કે ભાઈ બહુ પરિસ્થિતિ થોડી ખરાબ. એટલે અમે કીટ તો આપણે બધી જગ્યાએ એક જ કીટ દઈએ છીએ, આપણે રાશન કીટ બધાને. એટલે અમને થોડુંક, અમે બેને જે વાત કરી ને એકદમ, એટલે અમે પણ એવા ભાવુક થયા કે નહીં, ખરેખર આ પરિવાર જે જરૂરિયાતમંદ પરિવાર છે. અને અમે એટલા બધા દૂર આવ્યા છીએ, તો દાદાની કંઈક ઈચ્છા હશે કે ભાઈ તમે ત્યાં જાઓ ને આ રીતના મદદ કરો. તો અહીંયા બાજુમાં જ વિસાવદરની બાજુમાં હતાધાર વાળા ભૂતળા દાદા છે, અમે દાદાને બહુ માનીએ છીએ. અને દાદાની દયાથી આ પરિવારનું કંઈક આપણા ગ્રુપ સાથે કંઈક લખ્યું છે એવું, ને આપણે દાદા અહીંયા મોકલ્યા. એટલે અમારી પાસે ઓલરેડી હજી એક પરિવારને આપણે મદદ કરવાની છે. તો એની જગ્યાએ આપણે એવું વિચાર્યું છે કે બેનને જરૂરિયાત છે અને ખરેખર જરૂરિયાતમંદ છે. એટલે આપણે એક ને બેનને અત્યારે 2 કીટ, કરિયાણા કીટ 2 કીટ અત્યારે આપી છે બેનને. આપણે બીજા પરિવારને છે એ આપણે વિસાવદરથી બીજી એક કીટ લઈ લેશું. એટલે બેનને અત્યારે આપણે 2 કીટ આપીએ છીએ, કરિયાણા કીટ, આપણા ભૂતળા દાદા યુવા ગ્રુપ તરફથી. બેન, આજે અમે તમને મદદ કરી છે, બધાને અમે શું છે એક જ કીટ આપતા હોઈએ છીએ, પણ તમે પરિસ્થિતિ જે વર્ણવી અને તમે જે હકીકત જે હતી, અને તમારી ઘરે જે આવું મોટું દવાખાનું છે, બહુ પરિસ્થિતિ વિકટ છે, એટલે અમને એવું લાગ્યું કે નહીં, તમારી ખરેખર મદદ કરવી જરૂરી છે. એટલે અમે એક ની અત્યારે તમને 2 કીટ દાદા ભૂતળા દાદા યુવા ગ્રુપ અમારું રાજુલા તરફથી તમને આપીએ છીએ.
તો તમે ક્યાંક આશીર્વાદ એવા આપો બેન કે અમે જે આ સેવા કરીએ છીએ. તમને સેવા કરો ને સારું થાય ભાઈ બસ, તમારું. બસ, બસ, બસ. તમને માર ભગવાન જાજુ દે. બસ આશીર્વાદ જ જોઈ બેન, તમારી જેવા પરિવાર છે એની. બધી બરકત આપે ભૂતળા દાદા. બસ 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 આવીને આવી અમારે જીવન મદદ કરતા બસ રહ્યું. બસ બોલવા જઈશ નથી બોલવા લોવો નથી વળતો. શું છે બોલવામાં પેરાલિસિસ નો એટેક આવેલો છે, હુમલો આવેલો છે, એટલે આખું અંગ આખું અડધું રહી ગયું છે, એમાં બોલી શકતા નથી. અને થોડાક ટાઈમ પહેલા પણ 1.5 લાખ રૂપિયા આજુબાજુનો બેનને ખર્ચો થયો છે. એ પૈસા હજી બાકી છે દેવાના, પણ હજી કે ને ભગવાન બધાયના હોય છે એ રીતના. એટલે પરિસ્થિતિ આવી છે વિકટ, બહુ પરિસ્થિતિ. અમે અહીંયા આવ્યા મિત્રો, પણ બહુ અમારું પણ હૃદય દ્રવિત થઈ ગયું. નહીં, ખરેખર જરૂરિયાતમંદ પરિવાર છે. એટલે મિત્રો દાદા યુવા ગ્રુપ આજે આપણે આવ્યા છીએ વિસાવદર. નાના નાના બેન, એમાં તમે તારી ચિંતા કરો. ના ના પરિસ્થિતિ છે. તમે રો બેન, તમે રો તો જો મારા ભાઈ ને ઓલું થાય, એટલે તમે ઉપાધિ કરો માં. અમે તમારા ભાઈઓ જો એટલા બેઠા છે, તમારા ભાઈઓ જ છે બેન, બરોબર. અમે અહીંયા મહિના 1.5 મહિને દાદાએ દર્શન કરવા આવતા જ હોય હતા. દર અમે આટો મારતા રહીશું. અને એવું કાંઈ હોય તમારે ગમે ત્યારે ફોન કરવો તમ તાર બેન, અમે તમારા ભાઈઓ જ છીએ. તમારા પિયરિયામાં જેમ ભાઈઓ છે અમે તમારા નાના ભાઈ જ છીએ. તમારે કાંઈ ઉપાધિ કરવાની બેન જરૂર નથી, બરોબર. તમારે ગમે ત્યારે જરૂર હોય એની ટાઈમ તમે તારે ફોન કરજો. બાબુભાઈ છે, મને છે. અરે બેન ઉપાધિ બાજો થઈ ગયું બેન, દાદાએ આપી દીધું કે તમારું સાંભળી લીધું તો પછી બેન દીકરીના ભાગની. બસ. અને હજી કાંઈ તમ તાર જરૂર હોય તો કયો બેન, અમે અહીંયા આવ્યા છીએ. તમારે કાંઈ હજી ઘરમાં કાંઈ ઘર ચલાવવામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે અમે તમારા ભાઈઓ છીએ, વિના સંકોચે કયો તમ તારે, બરોબર બેન. વિના સંકોચે કયો તમ તારે ભાઈ અમારે આમની નામ હજી જરૂર છે, કઈ તકલીફ છે કાંઈ વાંધો નહીં. એ તમારે એવું કાંઈ જરૂર હોય અમને અડધી રાતે ફોન કરજો બેન, બરોબર. એ કાંઈ ઉપાધિ નહીં કરતા, બરોબર. અમે તમારા ભાઈઓ જ છીએ તમ તાર બેન, ઉપાધિ નહીં કરતા, બરોબર. અને દાદાને કઈક એવા આશીર્વાદ છે તમારી પાસે અહીંયા મોકલ્યા છે, નકર અમે એટલા બધા બેન દૂર ક્યાંય જતા નથી. આ અમારી પહેલ છે કે અમે એટલા દૂર આવ્યા છીએ બેન. એટલા વર્ષો ત્યાં પણ બે અંતન કોઈ દી કોઈ પણ લાંબો મારા ભંડાડા પાસે મેં લાંબો હાથ નહોતો કર્યો. તો બેન પરિસ્થિતિ સામે દેરિયા જેઠે છોકરા પણ તોય મારા ભાઈ મારા ભાઈ કીધા જી જોતું હોય મારે કાંઈ નથી જોતું, એ મારે કોલ જોતું. ના ના બરોબર ન્યાય મારી ઈસે ના એ ઈસે બધી હરખું જ છે. ના ના બેન પરિસ્થિતિ હેઠળ તમારી ઘરે આવી ત્યારે તમારે આ ઓલું કરવું પડ્યું, પણ એમાંય તમારે હવે સંકોચ રાખવાની જરૂર નથી બેન. અમે તમારા ભાઈઓ જ છીએ. ગમે ત્યારે તમારે એવું કઈ હોય કામકાજ અડધી રાતે ફોન કરો. અમે મહિના 1.5 મહિને દાદાએ દર્શન કરવા આવતા જ હોય છે સતત, એટલે આંટો મારતા રહે. એવું કઈ કામકાજ હોય તમે તારે અમે ફોન કરતા રહીશું. એવું કઈ તમારે કામ હોય તમે તારે કઈ જરૂર હોય, બરોબર, તો તમે તારે ફોન કરજો, બરોબર. એ બીજે કઈ ઉપાધિ તમે તારે બેન નહીં કરતા, બરોબર. તો તમે જોયું પ્રમાણે મિત્રો બેનને જે પોતાની આપવીતી કીધી, અને ખરેખર જરૂરિયાતમંદ પરિવાર છે. અને વિસાવદર રાવણી ગામ, અને અહીંયા કોઈ આજુબાજુ એવા કોઈ વ્યક્તિ હોય કે જે મદદરૂપ થતા હોય, કોઈ તમને મદદ કરતા હોય, તો આવો એક પરિવાર છે તમારી આજુબાજુ વિસાવદરના રાવણી ગામમાં. તો તમે ફૂલની તો ફૂલની પાકડી રૂપી આવા પરિવારની મદદ કરો. અને અમારી યુટ્યુબમાં ચેનલ છે ભૂતરા દાદા યુવા ગ્રુપ, અને એને લાઈક શેર કરો, અને વિડીયોને જેમ બને એમ શેર કરો, અને આવા જરૂરિયાતમંદની મદદ કરો. કારણ કે અમારા વિડીયો જોઈને બેને ફોન કર્યો, વિડીયો બનાવવાનું માધ્યમ જ મિત્રો એ છે. અમે પહેલેથી કહેતા આવીએ છીએ કે વિડીયો બનાવવાનો માધ્યમ અમારો એ જ છે. કોઈ પણ જરૂરિયાતમંદ સુધી વિડીયો અમારો પોગે ને એ અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપનો કોન્ટેક્ટ કરી શકે. બસ એ સાથે જાજુ નહીં કહેતા, મળીએ પાછા બીજા પરિવાર સાથે. જય ભૂતરા દાદા.